ભાવનગર જિલ્લાના બગદાણામાં થયેલ હુમલા મામલે વકીલો આવ્યા મેદાનમાં। ભાવનગર જિલ્લાના તમામ કોળી સમાજના વકીલો મહુવા ખાતે પહોંચ્યા। અચાનક મહુવામાં વકીલોના ટોળેટોળા પહોંચતા હોસ્પિટલમાં લોકો વિચારમાં પડ્યા। કોળી સમાજના તમામ વકીલો ભોગ બનનાર નવનીતભાઈની બહાર આવ્યા। તમામ વકીલો દ્વારા નવનીતભાઈ માટે કેસ લડી ન્યાય અપાવશે તેમ જણાવ્યું। ભાવનગર જિલ્લાના વકીલો દ્વારા જે સીટની રચના કરવામાં આવી છે તેમાં જરૂર જણાવશે ત્યાં મદદ કરશે। બગદાણામાં થયેલ હુમલા અંગે દિવસે ને દિવસે કેસ વધુ ગરમાતો જોવા મળ્યો છે। હું એડવોકેટ મનીષાબેન રમેશભાઈ રાઠોડ આજે અમારા લીગલ ટીમ ભાવનગર તરફથી નવનીતભાઈના તરફેણમાં આખી ભાવનગર જિલ્લા તાલુકાના સમસ્ત તાલુકાના કોળી સમાજના વકીલો આજે હાજર છીએ અને નવનીતભાઈને કેસમાં આજે જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે એ સીટના સંદર્ભમાં આજે અમારા કોળી સમાજના 6 વકીલોની જે એક ટીમ નક્કી કરવામાં આવેલ છે એ ટીમના સભ્ય તરીકે હું પણ આજે એસઆઈટી ટીમને અમે 6 જણા જ્યાં પણ એસઆઈટી ટીમની તપાસમાં જરૂર હશે ત્યાં અમે માર્ગદર્શન આપશું અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં કચાશ કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના અમે પ્રયાસો કરશું। ધારાસભ્યશ્રીઓ દ્વારા જે સીએમ સાહેબને મળીને જે રજૂઆત કરવામાં આવી તેના અંડરમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી તેને અમે આવકારીએ છીએ અને આ નિર્ણય દ્વારા અમે એવી આશા રાખીએ છીએ કે જે પૂર્વ તપાસ કરનાર અધિકારીઓ દ્વારા જે તપાસમાં ઢીલાશ રાખવામાં આવી છે એવી કોઈ પણ પ્રકારની ઢીલાશ અને રાજકીય લાગવગ વગર નવનીતભાઈના કેસની તપાસ કરવામાં આવી એવા અમે સમગ્ર વકીલોની લાગણી અને માગણી છે એવી અમે એસઆઈટીના દરેક અધિકારી પાસેથી પણ અમે માગણી કરીએ છીએ। પીડિત નવનીતભાઈને વકીલોની ટીમ દ્વારા મળીને ખૂબ જ આનંદ થયો છે અને તેમને જણાવેલું છે કે મને સમાજના વકીલો દ્વારા જે ખૂબ અનહદ પ્રેમ મળેલ છે એના આધારે હું પોતાને ન્યાય મળે એવી એમને ખૂબ જ આશા જાગી છે।